એક સમયે સૌથી વધુ પાક ઉત્પાદન કરનાર પંજાબે જમીનમાં એટલી દવાઓ નાખી કે આજે ત્યાં કેન્સરના દર્દીઓથી ભરેલી આખી ટ્રેન ચલાવવી પડે છે. પ્રકૃતિ પ્રેમના પાટેથી જે હેઠે ઉતરી જાય એને આવી ટ્રેન ચલાવવી જ પડે. મને નથી ગમતું છતાંય કહેવું પડે છે કે રસાયણ આધારિત ખેતીથી પાકેલો એક દાણો ભારતની આવનારી પેઢીને નમાલી, માય કાંગલી અને રોગિષ્ટ બનાવશે. મને સાંભળનારા ગુજરાતના દરેક ખેડૂતને પૂછું છું, દિલ ઉપર હાથ રાખીને જવાબ દેજો કે તમારા દાદાએ જેવી સમૃદ્ધ અને ફળદ્રુપ જમીન તમને આપી હતી એવી જમીન તમે સાચવી શક્યા છો? તમારા દાદાએ તમને આપી હતી એવી જમીન તમે તમારા દીકરાને નહીં આપી શકો? આ વાતનો તમને વસવસો નહીં થાય? જેને ખેતી નથી એવા વડીલો તમારા દિલને પૂજજો કે બાળપણમાં ફળો અને શાકભાજીનો જે સ્વાદ તમે ચાખ્યો તો એવો આજે સહેજ પણ છે? કોણ ચોરી ગયું શાકભાજીના સ્વાદને? કોણ ચોરી ગયું પાકના પોષક તત્વોને? કોણ ચોરી ગયું જમીનની ફળદ્રુપતાને? કોણ વાવી ગયું હરિયાળા ખેતરમાં